બા જે ભીમ 11 છે અને તમારે ફરાળ છે, અમે બધા પણ વિચારીએ છીએ કે ફરાળ જ કરીએ. સચિનને પણ મન છે, તો તમારા મગજમાં કોઈ એવી નવી આઈટમ છે જે સચિનને ભાવે, બધાને મજા આવે? છે ને. હા બા, તો શું વિચારો છો તમે? કાચા કેળાના વડા. અચ્છા, કાચા કેળાના વડા આપણે તો કોઈ દિવસ બનાવતા ન હોઈએ અને મેં તો સાંભળ્યા પણ નથી, તો આ ક્યાંથી આવ્યા? કાચા કેળાના વડા આ માંગરોળની આઈટમ છે. હા. અને માંગરોળમાં જૈન લોકો વધારે, એટલે લોકો બટેટાનો ઉપયોગ ના કરે. બરાબર. અને કાચા કેળા આપણને ભારે પણ ન પડે ખાવામાં. હા હા. એટલે ઈ વડા તમને બહુ ભાવશે અને સારા પણ લાગશે. તો બા કાચા કેળાના આ વડામાં આપણે સામગ્રી શું શું જોશે? સામગ્રીમાં કાચા કેળા, હા, લીલો મસાલો, હા, અને શિંગદાણાનો ભૂકો. બરાબર. તો હું હમણાં કાચા કેળા ઓર્ડર કરી દઉં છું. હા, ઓર્ડર કરો. તો આપણે બહુ ફટાફટ બની જશે. ફટાફટ. કાચા કેળા આવી ગયા છે. હવે તમે મને આ મને એક કેળાનું પ્રોસીજર બતાવો. હા, શું કરશો આનું? બા કાચું કેળું છોલી રહ્યા છે. બા છોલીને શું કરશું આપણે? છોલી અને પછી એને ખમણી નાખવાનું. બરાબર. તમે મને એક બતાવો, પછી હું કરીશ. છોલવાનું ઈઝી હોય છે? હા, છોલવાનું ઈઝી છે. એક વખત તમને ખ્યાલ આવી જાય ને એટલે તરત જ છોલાઈ જાય. તમે છરીથી છોલો તો ન સરખા છોલે. હકીકતમાં હાથેથી જ તમારે વધારે તો. આ કેળું તો છોલાઈ ગયું છે. હવે શું કરવાનું છે? હવે આને ખમણી નાખવાનું. બરાબર. બધા કેળા હું પહેલા છોલી લઉં છું અને ખમણી, અને પછી તમને આગળની પ્રોસીજર પૂછું છું. પછી હું તને બધો મસાલો બતાવું. બાના કીધા પ્રમાણે આ બધા જ કેળા છોલાઈ ગયા છે. હવે હું આ કેળાને ખમણવાની શરૂઆત કરું છું. બટેટાની જેમ જ આ ખમણવાના સાવ સહેલા છે અને એની જેવું જ આનું ખમણ થાય છે. બાના કહેવા પ્રમાણે આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી થઈ ગયા છે. શેકેલી સિંગદાણાનો ભૂકો લીધો છે, આપણે તપકીરનો લોટ લીધો છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, આપણે કોથમીર લીધી છે, મીઠું લીધું છે, હિંગ, મરચું, હળદર, આમચૂર, ખાંડ અને ગરમ મસાલો લીધો છે. આમાં હળદર, મરચું, હિંગ અને ગરમ મસાલો એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે જનરલી ફરાળમાં નથી ખવાતા, પણ અમારા ફેમિલીમાં અમે ખાઈએ છીએ એટલે અમે આને એડ કર્યા છે. તમે ન ખાતા હો તો એવોઇડ કરી શકો છો. આપણું કેળાનું છીણ રેડી થઈ ગયું છે. હવે બા એમાં મસાલા કરી આપશે. આ શેકેલી સિંગનો ભૂકો નાખ્યો છે. આ લગભગ એક કપ શેકેલી સિંગનો ભૂકો છે. હવે આદુ મરચાંની પેસ્ટ આ સારા પ્રમાણમાં લેવાની છે. સારા પ્રમાણમાં થોડું સારું લાગે તીખું. હવે તપકીરનો લોટ બાઇન્ડિંગ માટે લગભગ 3 મોટા ચમચા લોટ છે. આ મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. ખટાશ માટે આમચૂર, થોડોક ટેસ્ટ માટે ગરમ મસાલો, ગળપણ ખાંડ. આ વડામાં આપણે ટેંગી ટેસ્ટ માટે ખાંડ અને આમચૂરનો પાવડર અને ખાંડ બંને નાખ્યા છે, એટલે આ ગળચટ્ટું પ્લસ ખાટું એમ સરસ ટેંગી ટેસ્ટ આપશે. હવે એમાં શું નાખીએ છીએ બા? હિંગ. હા, હવે થોડી હિંગ નાખીએ છીએ. જેમ મેં કીધું એમ તમે એવોઇડ પણ કરી શકો છો. લાલ મરચું, લાલ મરચાંનો પાવડર છે ટેસ્ટ પ્રમાણે.
અને છેલ્લે કાપેલા ધાણા નાખીએ છીએ આપણે, એટલે કલરફુલ બનશે. હવે આને આપણે બા મિક્સ કરીને બતાવે છે. બા મિક્સ કરીને બતાવો. હવે આપણે શેકવાની શરૂઆત કરીએ છીએ. એટલે એમાં હાથમાં થોડો લોટ લઈ અને બે બાજુ થેપી અને મૂકી દેવાનો. એનો લોટ છે તપકીનો. હવે આપણે વડાને તળીએ છીએ. એક એક કરીને લગભગ 4-5 વડા મૂકી દીધા અંદર, અને જ્યાં સુધી નીચેનું પડ આકરું ન થાય ત્યાં સુધી એને ઉથલાવવાના નથી. હા, નીચેનું પડ થઈ ગયું છે એટલે ઉથલાવી લીધા, અને જુઓ તમે સરસ થઈ ગયા છે. હવે એને શાંતિથી થવા દો. તો બા આમાં આપણે બટેટા પણ ઉમેરી શકાય? આ બટેટા ઉમેરી જ શકાય, કારણ કે એ ફરાળી જ છે. એટલે થોડા કદાચ કડક પણ થોડા બને. કડક થાય અને બાઇન્ડિંગ સારું વધારે આવે. ઓકે. ઓકે દોસ્તો, તો બરા રેડી છે ને બાની સાથે આજે સચિન છે જે પોર્ટલની અમને વાત કરી હતી છે ને MBBS ફાઇનાન્શિયલ સ્ટુડન્ટ. તો બા હવે તમે ચાખીને કહેશો કે ભાઈ હવે બનાવેલા છે તમારી રેસીપી તો કેવી બની છે, અને સચિનને ચખાડો કે ભાઈ કેવું બન્યું છે. બસ તમે પણ ખાઓ. એવું સારું બન્યું. બહુ હવે સરસ બન્યું છે. બહુ સરસ. મેં પહેલી વાર આ ખાધું છે. પહેલી વાર ખાધું છે ચોક્કસ. અમે લોકો સાબુદાણાના વડાના તો બહુ જ ફેન છે, પણ આ કેળાના વડા છે તમને ખબર પડી? કાચા કેળાના હા. વડા. હું નોર્મલી બહુ કેળાવાળી વસ્તુઓ નથી ખાતો, પણ આ વસ્તુ બહુ જ સારી લાગી મને. Oh, that is એટલે new again કે કેળાવાળી વસ્તુ આ કાચા નથી ખાતા, કાચા કેળા. તો બા તમે પણ હવે કહો કે બધા હા. ingredients perfectly એમાં ઉમેરાણા છે કે નહીં એ કયો એકદમ ઉમેરાણા છે. બરાબર. ઓકે, તો આજનો એપિસોડ આપણે આ ફૂલ બંધ કરીએ છીએ. મારે હજી ત્યાં વડા ખાવાના બાકી છે, પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને વ્યક્તિઓના અભિપ્રાય આવી ગયા છે. તો બા ચેનલ વિશે કઈ તમારે કેવું છે? એટલે આવું આ લોકોને ગમે છે એટલે હું બનાવી દઉં છું અને મારી જૂની યાદને તાજી કરું છું. વેરી ગુડ. ઈ બાને? અમારા માટે એક આ નવો એક્સપિરિયન્સ છે, અને હા. અમારા જે દર્શકો છે એ હા. લોકો પણ બાના જે વિડીયો છે એ બહુ જ એપ્રિશિએટ કરે છે. તો તમે આવી રીતે કઈ નહીં તો અઠવાડિયા 2 અઠવાડિયામાં એકાદ વાનગી હવે લઈ આવો. ચોક્કસ. તો આ ખાલી ભાઈ પ્રોફેશનલ ચેનલ નથી, આ એક કુટુંબની ચેનલ છે, કુટુંબની, સમાજની હા. ચેનલ છે, એક ગ્રુપની ચેનલ કે ભાઈ બધાને ફાયદો થાય, લોકો પણ આમાંથી શીખે થોડું, ને પોતાની કોમેન્ટ્સ. લાસ્ટ જે તમારો મુખ્યનો વિડીયો તેમાં બહુ જ સારા બધા અભિપ્રાય, પજેતામાં બહુ બધાની કોમેન્ટ્સ આવી, બહુ બધાના આવ્યા, અને અમુક વ્યક્તિઓ તો એવું કીધું કે અમને અમારા દાદીબાની યાદ આવી ગઈ, એવા ઇમોશનલ અને સારા એવા પણ કોમેન્ટ્સ આવ્યા હતા, જે જોઈને અમને એવું લાગ્યું કે પ્રોત્સાહન મળ્યું કે ભાઈ વી શુડ કન્ટિન્યુ ધીસ પ્રોગ્રામ. તો ઘર કી રસોઈ ઇઝ મિત્રો બીકમિંગ અ બ્રાન્ડ સ્લોલી, અને વી આર બિલ્ડિંગ અપોન ધીસ બ્રાન્ડ. અમે કોઈ પ્રોફેશનલ માણસો નથી, અમે ઘરમાં જે અવેલેબલ છે, ઘરમાં જે વસ્તુઓ છે એ રીતે જ બનાવી છે. કેટલાક લોકોને લાગે કે ભાઈ આ તમારી ઓરિજિનલ રેસીપી નથી, કદાચ ના હોય, કોઈક બનાવતું હોય, કોઈક જાણતું પણ હોય, પણ
અમે જે રીતે બનાવીએ છીએ એ રીતે અમે પ્રેઝન્ટ કરીએ છીએ. એ બહુ જ એક એવો પ્રયાસ છે કે ભાઈ એક ઇનોસન્ટ પ્રયાસ છે, નિર્દોષ પ્રયાસ છે. એમાં કોઈ કઈ એક્ટિંગ નથી, કશું નથી. એવરીથિંગ ઇઝ ઓર્ગેનિક એન્ડ ઓરિજિનલ. તો બા બધાને થેન્ક યુ કહીશું. આ ભીમ 11 માટે આ બનાવ્યું અને છોકરાઓને ભાવ્યું તો મને ખૂબ જ ગમ્યું, કારણ કે ઘણા વર્ષો પછી મેં પણ આ વસ્તુ બનાવી. વેરી ગુડ. અમારા માટે બહુ સારું છે. અને હવે આવતા શ્રાવણ મહિનામાં પણ કેટલું આવશે. શ્રાવણ મહિનામાં ઘણું બધું નવું આપીશ તમને. અને શ્રાવણ મહિનામાં હું પોતે જ છું, આખો મહિનો ઉપવાસ કરું છું. ફેમિલી વાળા દર સોમવારે ઉપવાસ કરે છે, તો એમાં પણ ઘણી બધી વાનગીઓમાં નવી ફરાળી વાનગી સરસ બનાવશો. થેન્ક યુ વેરી મચ. વી આર ક્લોઝિંગ. આ છોકરાઓના આશીર્વાદ અને ખૂબ જ આભાર સૌનો કે તમે મને સાંભળો છો, જોવો છો, એનું મને આનંદ છે. થેન્ક યુ. આવજો, બાય.